રામ રામ, જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજે આપણે જો વ્લોગની શરૂઆત કરી દીધી છે જાતે જ. સિરાય બિરાય થઈ ગયા છે કમ્પ્લીટ, દવો પી લીધી છે અને કીધું વાડીમાં જરાક ચક્કર લગાય એવું. અત્યારે તમે સવારમાં આટો માર લો પછી ખાટલામાં જોઈ સેટો નથી જાતો ખાટલાથી, બરાબર. થોડાક દી છે ખાટલો, પછી તો આમ તો બધી રેડી જ છે. ને એને પાછો છોકરીઓ જો હિંચકા ખાય. ભાઈ ભાઈ ખાય હિંચકો દેલા જેન્સી નથી આવડતું? હે તને નથી આવડતું? જો આંજી ખાઈ જા. હા એમ કર, લાંબા ટૂંકા પગ કર, ભટકાય નહીં. લાંબા ટૂંકા પગ કર. હિંચકા જોઈ ને એટલે નાનપણ યાદ આવી જાય. અમે આવી રીતે હિંચતા. બાવરા મોટા મોટા હતા જ્યાં બધા બાવરા હતા. અત્યારે જો કે અહીંયા હે, બાકી ક્યાંય નથી. નાનપણની યાદ તાજી થાય એવું કંઈક જોઈને હિંચકા કે એવું કંઈક. એટલે ને અમે તો હે ને હિંચકો આવી રીતે બાંધતા, અને ખાટલો છે ને ખાટલાને 4 પાય રાંડો બાંધીને અત્યારે બાંધી ખાટ બનાવી. કેટલા જેટલા સમાય ને એટલા બેજી. એટલે આમ બહુ મજા આવે હિંચવાની. અને એને પાછો વાસીદું કરે હે, પોદરા હારી હારી નાખે. બા કંઈક બોરતા. મારા આવડો ઉકેળો થયો જો. ઓલો ચોમાસે ભરી દીધો ને આટલું ખાતર પાછું ફેરું થઈ ગયું. એટલે પાછું ચોમાસે નથી ફરવું, શિયાળે ફરશું. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશું. અત્યારમાં હા જો સાણ પેરું કરો મિલા નથી કેતા સાણ છે. આમાં સાણ છે. પાછું તો પાછું એટલું સાણ ભેગું કરવું. હા એમ પરાર હોય ને તો સાણ ભેગું થાય, નકર કાંઈ ન થાય. ગમે એમ વણ પરાર જાજુ હે. હા એટલે ટગો થાય છે બીજો વણ એમ મોટા. ઓલો પરાર નો ટગો અહીંયા ખૂટશે ને અહીંયા ટગો મોટો થઈ જશે. એટલે પરાર માણ આમ થાય કે હાથેથી ઘઉં વાટે ને તો પરાર થાય ને તો સાણ થાય. પછી જ નાખવાનું હોય. હા ખેતરમાં આપણે કટે ઓલા હાઈસ્ટર તો પછી માં દિહારી મૂકવી પડે. ખેડાય નહીં કાંઈ નહીં. તમથી રખ્યા થઈને ઉડી જાય કે ખાધા ન થાય. પછી કઈ નક્કી ન રહે, મહેમાન આવી જાય બેહવાનું એટલે તો તારમાં ઉતાવળ રાખવી પડે. એટલે જ ને ઘરનું કામ કર. રજકુ ને વઢા જાય તો પછી ટોરાની ઉપાધિ ન થાય. હા કડીક બેહીને કડીક ટોરા ફેરવી લે, રજકો નાખી દે એવી રીતે થાય. આવી અહીંયા કીડીયું છોવાન કાઢશે હાલ અતારમાં. એસે લીધું એકલા નો મજા આવે. હે જન છો જો માથા ન સડી ને કીડીયું સડી જાય ને પવે બટી. લે લે બાવરા નાંગરા અડાડે. કામ કરી લે પછી તો મહેમાન આવી જાય પછી ન સરખું આવતું. એટલે પછી એકલા ને એકલા બધી એકલા કરવાનું ને તકલીફ પડે. ખાટલા હોય એટલે હું કઈ કામ કરાવું નહીં, એટલે બહુ તકલીફ પડે. હવે ક્યાં જાય, માથે પડી ભોગવે. તકલીફ બેન પડે એને ઓમાં તકલીફ પડે, દુખે ને એવું થાય ને અમને કામમાં તકલીફ પડે. થોડાક દી છે, થોડાક દી હે એટલે જારો સારો તો અહીંયા નવરે. હા કામ થોડુંક ઓછું શું કે અત્યારમાં ઘડીક હોય પછી તો તડકો થઈ જાય પછી અમે કાંઈ કામ કરતા નથી. પાણી વારવાનું તો અત્યારમાં વારવાનું, રોજકો વાટવાનું તો અત્યારમાં સમજો અત્યારમાં. હા કઈ તો વાયદું કરો. હા હાલવામાં આટો મારતો મારી આમ રજકા બચ ખૂણા બચ કીધું આટો મારો નથી ને કે લાવ આયલો જો. જો 7 દિવસ પછી આપણે જો પહોંચી ગયા છે આ બાજુ રજકામાં, કારણ કે આ બાજુ આવ્યો જ નહોતો. રજકો સારો વાંધો નથી, રોગ બોગ કાંઈ નથી. ને વાટ જો જામી ગયો, આમ આડો નમવા મીંડો એવડો થઈ ગયો, મોટો રજકો થઈ ગયો છે. એની પર પણ સારો છે. એક વાટ તો હાઈ ક્લાસ આવી જઈશ. જ્યારે મરતા મરતા જો આવડી થઈ ને એમાં અમુક તો નીકળવા માંડ્યા. જ્યારે બહુ ઊંચી નહીં થાય, વધીને કેળ હમાણી થાય, ગવીથી થોડી ઘણી ઊંચી થાય, બહુ મોટી થાય એવું લાગતું નથી. કારણ કે તડકાએ બહુ નીકળ્યા અને દેશી બી હતું એટલે વધી નહીં, અને થોડુંક પાણી ખરાબ. એટલે આવું છે કાંઈક આપણી વાડીનો માહોલ. ઘણા દિવસથી આ બાજુ આવ્યું નહોતું, લાવ અત્યારમાં ચક્કર મારું તો ધીમે 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 હાલો આવ્યું. કારણ કે જે ટાંકા છે ને થોડા દુખે એટલે પછી હાલો આમ થોડુંક કેવરાવ, એટલે ધીમે ધીમે હાલો. બહુ ધોળાય એવું નથી હજી, પછી પકડવાનું છે.
અહીંયા થોડોક જો કાંઈક કૂતરાય પાડ્યો ને કાંઈક પવનનો નહીં મળે રમણ પવન થઈ ગયો એને પહાડ હોય વાડીમાં હે ને આટો મારી શું કે દેલું હે આટો મારી થોડોક આવેલો ને થોડોક થાકી ગયો ઘડીક આરામ કરી પોદરા નાખે હે એ તો પોદરા જ નાખે ને પોદરા નાખે વારે અને આપણે બે કોયા મારી ને આટા ઠોકી ગયા વાજી છે હા આપણે બે બાજી હાલો દેવન છે ને ફડાકા મારી હાલો ફડાકા મારી દીકરી એ દેવન છે બાવરામ પડ્યા કેટલા નકરા આયા પડ્યા જાય તમારે છે એમ તો સારું હે કાંઈ હોય જા ઘડીક પેપર પૂરા થઈ ગયા એ ફોન લેતી નહીં હા અમારો ફોન છે કાં દેન છે હા અમારો લે ફોન ગામડામાં જે માતાજી બધાને સાંજકના 5 વાગી ગયા છે રોગમાં જો આપણો વારો આવી ગયો ને આજ પેપર બધા પૂરા થઈ ગયા એટલે રજા જ ના પડી હવે જવાનું જ છે રોજ ભણવા પછી પડશે પછી વિમલને એને બધાને પડી ગઈ રજા એની બાજુ જો ક્રિશાની આયા છે કેરી ઉપાડવા આયા છે હે હા કા કિસા એટલે હે કેરી ઉપાડવા આયા છે પૈડી આ રહી જા મોટી મોટી જો આમાં અધર પાલ લીધી પાલ લેવા એટલે શાક કરવા થાય બે દી સંભરાય તમ છે ત્યારે તો હને શાક ને રોટલા કરવા થાય એટલે કેરીનું શાક જાજા બનાવે કિસા કેરી પાલ લીધી છે અમે કરી તો ન એ હાલો આ બહુ થઈ જાય હો હા મગજ ને થોડી ખારી બહુ છે જો ક્યારેક જાવું જાય ને ન આવે હવા ના આવે એમ તો દારે જો અંજી દેવા ન તો ન વયા જે સાકા તોય પડશે ઘરે જઈને નગર ફરફોલા થઈ જાય એમ કે અમાર કેરીઓ પાડી હે લાવો નથી દેવી હે ઉપાડો તમારે જ લઈ જવાની છે હાલા મમ્મી કે કેરીઓ આપડી લઈ લે નથી દેવી લઈ લો બસ બા તું લઈ લે હાલ તાર મમ્મી નથી દેવી તું ઉપાડ લે લે એટા કે દે એટા કહી દયો બાય બાય આવજો ઈ તાર પપ્પા લેવા ને થાય સીમા જાય છો હાલી કોઈ ને થાયો ટાટા કે આવજો ટાટા કરી દે ટાટા કરી દયો આમ કરે ટાટા અરે જોવે કે આઈ ઈ કરે વાડીઓ એટલે ન કેવું લાગે તો અહીંયા આમાં રંજી બેને જો ચાલુ કરી દીધું છે ગાંઠિયા વીણવાનું સ્યા જો બધાય તણાસ કરે હે ને નાખ દેવાના બહુ ભાવે મીઠા મીઠા આટા જો ફરવા માંડ્યું બધું આ બકડીઓ આખું ભરાઈ જાય સાંજી હે બકડીઓ ભરાઈ જાય છે ને એવું હે આજે ઓછા ખાઈ રહી છે ભાગાને જો અત્યારે અહીંયા લટકાડી દે એટલે અહીંયા હોય મારા મમ્મી ગયા ઠામડા ધોવા ચા મહેમાન આવ્યા હતા ને અહીંયા નથી મોટ બાપુને ઘરે છે સુરજ જો સુરજ દાદા હાથમાં છે એટલે લાલ લાલ જો એટલામાં હે હવે આ જો ખખડે એવા પાછા એ હાલો ઉપાડ લ્યો હાલો ગાઈસ મોડું થાય મારે ભેંસ તો હાલો ઉભા થઈ જાય જવા દો ગાડી હાલો તમારી હાલો એ પણ હરવા
જો ભેંસ દો આવ પાડો મૂકો હે થોડુંક મમ કર લે ને પછી બાંધ દે વરતા ન થાય હે જો નકીન મમ્મી કિસે કા મુકતા જ નહીં અડધો કઈ મમ્મી જેવડો ખંભા જેવડો હવે મમ્મી ને બેઠકા ફરે એટલે વરે નહીં હે આ કેટલું હોય પાડા ખબર તો વરે નહીં તાજો એવો હે હું કેસ ગોરાને શીખી જાન એટલે મારે એટલું પૂછું કાંઈ ન શીખવું હા શીખવું તા એમ નામ પડતું મૂકીને ભાઈ ગા આ તો પાણી લેવું જોઈએ અંજે જો ભડકું એટલું નાખી દીધું આખું બકલ ડાયર ભાત જેવું કરી નાખ્યું એ અનબાજ આવતા રહીજો અનબાજુ કીધા અહીંયા જગ્યા હે ત્યાં આવરા રહ્યો અલા પેન દૂર અલ ના હાથ અમાર ગોહને પેન દોતા આવડે પણ મારા એના દૂર હાથ દુખવા માંડે દીકરો રહ્યો ને પાકો કાંઈ પાકો નહીં હવે કાને એક દિવસ પેન દોતો આ ઘડીક જ આવડે પછી હાથ દુખવા માંડે આ જેટલું દુવે એટલું લાલ ઘડીક થાય બે આખીથી દુવે ને એટલે બે માં હરખું બર થાય એટલે એક હાથ દુખે આ કાંડે ને તે હું કાંડામ થઈ ગયું શી ખબર જવાન છોકરાને કઈ કાંડામ કઈ થાય જ નહીં મોહન આવી ગયો પેન દોવા જો હા મોહન આ દૂધ નીકળ્યું ફેર બાર જો આમ કરે બે આટલી બે હા એમ પેંચ પાછું મારા ખાઈ લ્યો ને હો મોહન વાહ આવડી ગયો હા એમ દો બી મારવી પડે એમણામ કાંઈ દૂધ નીકળે પેંચ હમણાં થાકી છે ને પેંચ કીધું તું જાને પાય આખી લવે જો એટલું દૂધ તો થઈ ગયું હોત જો કેટલું દોઈ વેરી માર ભી આ એકમાં નથી નીકળતું હા તો આ બાજુ નાસલ લે હાલો મોહન પેન દૂર હશે ને તો લગભગ અડધી રાત થાય છે લાવ હું દોઈ લો પૈસા કાંઈ ન પૂરું થઈ ગયું જમ દો અંગોઠા દુખે દોતા ન હોય ને પાછા રાખવાના વાંકા હા એ અંગૂઠા વાંકા વાળો પડે એમ દોવે બે હેઠે દઉં દો એમ નહીં જો શાંતિમાંથી જો આમ દોતા આમ આમ રાખીને આમે દૂધ નીકળે હા મેર ભી હાલો મોહન ને મોહન કે મોટું કેમ દેખાતું નથી એ દેખાય દૂધ આમ દેવા બહાર હાલો કેમેરા મેન આપડે તમે નહીં હાલો અહીંયા પેન જોઈ લીધી ઓ હાલી